સુરતમાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સુરત ક્રિકેટ લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સુરત ક્રિકેટ લીગ 2024 શનિવાર 9 માર્ચથી શરૂ થશે. આઈપીએલની તર્જ પર ચાલનારી આ T24 ટુર્નામેન્ટમાં સુરત સહિત રાજ્યના 15 રણજી ખેલાડીઓ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા ખેલાડીઓ ભાગ લેશે, જેમાં ચિંતન ગાંજા, ચિરાગ ગાંધી, હાર્દિક પટેલ, સેન પટેલ, સુરતના આર્યનો સમાવેશ થાય છે. દેસાઈ, રિપલ પટેલ અને ઉર્વિલ પટેલ સહિત અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. એસડીસીએના ડોક્ટર નિમેશ દેસાઈએ જણાવ્યું હતું કે 29મી માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં સુરતમાંથી કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી 5 ખેલાડીઓ સુરત જિલ્લા બહાર જીસીએ સાથે સંકળાયેલા રાજ્યના અન્ય જિલ્લા સંગઠનના હશે. વિજેતા ટીમને 4 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. રનર્સ અપને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાજાવાલા, સુરત. 29 ફાઇનલ. તમારે કોઈ પણ આ ટુર્નામેન્ટને લગતા અથવા આના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ગુજરાતની આ ટીમો છે. સુરતની ફ્રેન્ચાઇઝી જે છે તે આપણે આઈપીએલના મોડેલ પર આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ. એટલે જે ટીમ ઓનર્સ છે તે બધા સુરતના છે અને ટીમ સુરતની પણ પ્લેયર્સનું કમ્પોઝિશન આખા ગુજરાતના બધા પ્લેયર્સ. ગુજરાત આખું ઇન્ક્લુડ. હા.